ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી. ગુજરાત પર એક સાથે 5 હવામાનની સિસ્ટમ સક્રિય છે અને હવે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં યલો એલર્ટ જાહેર કરાયું. નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને શિયર ઝોન સક્રિય છે. સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળશે, જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર. ધુમ્મસની ચાદર વચ્ચે વરસાદે ખીલાવ્યું સ્વર્ગ જેવું સૌંદર્ય. વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશન માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર. આબુમાં જાણે કુદરતે પોતાનું સૌંદર્ય ઢોળી દીધું હોય તેવો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં ચારે તરફ ઘાટા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, તો બીજી તરફ ધીમી ધારે વરસતા વરસાદે વાતાવરણમાં ઠંડક ભરી દીધી છે. વાદળો જાણે પહાડને સ્પર્શી રહ્યા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓ રેનકોટ પહેરીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને નખી લેક આસપાસ ધુમ્મસ અને વરસાદનું અદભુત કોમ્બિનેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રવાસીઓ માઉન્ટ આબુના આહલાદક વાતાવરણની મજા માણવા ઉમટી પડ્યા છે. કોઈ મોબાઈલમાં નજારા કેદ કરી રહ્યું છે, કોઈ વરસાદમાં પરિવાર સાથે મસ્તી કરી રહ્યું છે. ચોમાસામાં માઉન્ટ આબુની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. પહાડ, વાદળ, વરસાદ અને ધુમ્મસના સંગમથી જાણે આબુમાં ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખેડામાં મોંઘી દવા છતાં મગફળીનો પાક કાળી ફૂગના ઝપેટમાં. 300 વીઘાનો પાક બરબાદ થતા જગતનો તાત ચિંતામાં. મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે નુકસાન થયેલ છે. ખેડાના કપડવંજના થવાદલાટ ગામમાં જગતના તાત પર જાણે કુદરતે વધુ એક ઘા કર્યો છે. મહેનત અને પરસેવો ઉગાડેલો મગફળીનો પાક હવે કાળી ફૂગની ઝપેટમાં આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ગામના ખેડૂતોએ અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. 1 વીઘા પાછળ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પાકમાંથી સારી આવકની આશા હતી, પરંતુ ઉભા પાકમાં અચાનક કાળી ફૂગ લાગતા છોડ સુકાવા લાગ્યો. પાકને રોગથી બચાવવા માટે વાવણી સમયે દવાનો પટ પણ આપવામાં આવ્યો હતો. આ દવાથી 35 દિવસ સુધી ફૂગથી રક્ષણ મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છતાં આ વર્ષે મોંઘી દવા પણ જાણે ખેડૂતોની મહેનત બચાવી શકી નથી. ખેડૂતોએ દાવો કર્યો છે કે કાળી ફૂગને કારણે પાકમાં અંદાજે 50% જેટલું નુકસાન થયું, જેના કારણે બિયારણ, દવા અને ખેતી પાછળ કરેલો ખર્ચ હવે માથે પડવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં અગાઉ ક્યારેય આવો રોગ જોવા મળ્યો ન હોવાનો પણ ખેડૂતોનો દાવો છે. મગફળી ઉગ્યા પછી એને કોઈ ફૂગ ના આવે એના માટેની દવા છે. છતાં આ પટ આપ્યા પછી મગફળી ઉગી ત્યારથી અત્યાર સુધી લગભગ 45 દિવસનું વાવેતર થવા આવ્યું છે. એની અંદર 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે ને હજુ એ નુકસાન ચાલુ જ છે. અત્યારે નુકસાનીની જાણ થતાં આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમ ખેતરોની મુલાકાત લઈ પાકની તપાસ હાથ ધરી ચૂકી છે. હવે નુકસાનના આંકલન અને સરકારની સહાયની આશાએ ખેડૂતો તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે. ખેડૂતોએ કપડવંજના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાળી ફૂગથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવા અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફત સામે લડતા ખેડૂતને હવે સરકારના સહકારની જરૂર છે, કારણ કે પાક માત્ર ખેતરમાં ઉભો નથી હોતો, તેની સાથે ખેડૂતનું આખા વર્ષનું સપનું, મહેનત અને પરિવારની આશા પણ જોડાયેલી હોય છે. ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમણવાર પર ઉઠ્યા છે સવાલ. ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો. પાણી આવતું નથી, અમે ત્રીજા ફ્લોરે રહીએ અને અમારે 9મા ફ્લોરે પાણી ભરવા જવું પડે. જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળે, વાંધો નીકળે, એવું તો જોકે જનેડા ને એવું તો રોજ નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું. ખાવું મને નહોતું ભાવતું, છતાં ખવડાવ્યું. પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવાનો છે. જ્યાં દીકરીઓને જે થાળીમાં ભોજન પીરસવામાં આવે છે તેમાં વારંવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક કે સિગરેટ જેવી વસ્તુઓ નીકળતી હોવાનો આરોપ છે. સવાલ માત્ર ભોજનનો નથી, પરંતુ દીકરીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યનો પણ છે. ગઈકાલે ભોજનમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીનીઓનો રોષ ફાટી નીકળ્યો. રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના કમ્પાઉન્ડ બહાર હોબાળો કર્યો. માત્ર ભોજન જ નહીં, પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ છે. 3જા માળે રહેતી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા માટે 9મા માળે જવું પડતું હોવાની ફરિયાદ છે. લિફ્ટ પણ વારંવાર બંધ રહેતી હોવાને કારણે વિદ્યાર્થીનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ હોસ્ટેલમાં સૌથી મોટી ચિંતા દીકરીઓની સુરક્ષાને લઈને છે. હોસ્ટેલની બહારના સીસીટીવી કેમેરા બંધ હોવાના અને પૂરતી સીસીટીવી વ્યવસ્થા ન હોવાને કારણે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે. કોલેજ કે સ્ટડી સેન્ટર જતી વખતે પણ આવારા તત્વો પરેશાન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે. બહેનોને
સામાજિક સુરક્ષાને લગતો પ્રશ્ન છે. સમરેશ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી. બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે. જ્યારે બહેનો કોલેજ જાય છે, પોતાના સ્ટડી સેન્ટર માટે જાય છે, ત્યારે બહેનોને વિવિધ પ્રકારના આવારા તત્વો બહેનોને હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના વધુ એક આક્ષેપ છે કે ભોજન અંગે નકારાત્મક